બોટાદના શિક્ષણ જગતમાં લાંછનરૂપ ઘટના, આરોપી દિનેશ ભુવા પોલીસ હિરાસતમાં। બોટાદ શહેરના શિક્ષણ જગતમાં લાંછનરૂપ ઘટના બનવા પામી છે, જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિદ્યાર્થિનીને ભણતરના પાઠ ભણાવવાના બદલે શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે પોસ્કો એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની હવાલાતમાં ધકેલી દીધો છે। મળતી વિગત મુજબ ગોકુળ મેડિકલવાળા ખાંચામાં આવેલ KM દોશી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ પરસોત્તમભાઈ ભુવા એ ગઈકાલે સગીર વયની વિદ્યાર્થીની ઓફિસમાં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડીને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આ સ્કૂલમાં ભણીશ। પછી કમર પર હાથ રાખીને કહ્યું કે તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ। ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીનીને આ વાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યાનું જણાવ્યું હતું। ત્યારે સગીર વયની વિદ્યાર્થીનીએ તેના વાલીને કહેતા વાલીએ સ્કૂલ જઈ CCTVના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલીને પણ મન ફાવે તેવા જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ। આથી સગીર વયની વિદ્યાર્થીનીના વાલીએ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દિનેશ ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। SG ન્યૂઝ ગુજરાતી બોટાદ। આજે તમે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શું આખી હકીકત છે? મારી છોકરીએ આથી શિક્ષક ડે હતો ત્યારે મારી છોકરી સ્કૂલમાં ગઈ ત્યારે એને ઓફિસમાં બોલાવેલી। ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બહાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી। તો ચાવી સાહેબને બતાવવા ગઈ ત્યાં સાહેબે એને ભુવા સર છે, ભુવા સરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી। પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી, કારણ કે એને ડર હતો કે ભુવા સર મને આમાં નપાસ કરશે 10મા ધોરણમાં, કે મને માનસિક ટોર્ચર આપશે, એટલે એના બી કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી। એટલે હું એને અવારનવાર પૂછતો, બેટા શું થયું તને? તો કે પપ્પા કાંઈ નહીં, મને 10મામાં થોડુંક ભણવામાં ટેન્શન છે। પણ આજે સ્કૂલે મને બીજી છોકરીએ મને વાત કરી કે આવું સ્કૂલમાં થાય છે, એટલે અમે સ્કૂલમાં ગયા અને કાલનો જ આ બનાવ હતો। તો અમે ફૂટેજ માંગ્યા કે ભાઈ કાલના અમને 3:30 થી 4ના ફૂટેજ કેમેરાના બતાવો। તો એને એમ કીધું કે આમાં જોઈ લો તમે તમારી હાથે, અને કે આમાં કાંઈ એવું છે નહીં, કે અને શું લેવા તમે આવ્યા? અને અમને પહેલાં મને ઘણી ધમકી આપી સાહેબે કે તમે શું લેવા અંદર આવ્યા ને મને શું થયું એ મને જાણ કરો। પછી મેં કીધું આવી રીતના સાહેબ અવારનવાર થાય છે છોકરીઓ સાથે, તો કે ના હું આવું કરતો જ નથી કે ભુવા સર કે। અને પછી 15 છોકરીઓ, એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં, અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતાં 15 થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી યારે કરે છે, પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે, અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી। અને પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અત્યારે અમે આવ્યા છીએ અને કાયદેસર એમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય અને અમને આમાં અમારી છોકરીઓને ન્યાય મળે એવી અમે આક્ષેપા રાખીશી। જય હિન્દ, જય ભારત। આપ ક્યાં ગામના વતની છો? બોટાદ। આજે કોઈ પોલીસ સ્ટેશનની અંદર આપ ફરિયાદ કરવા માટે આવ્યો છો, શું હકીકત છે? મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે। ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4ના ગાળામાં તે ઓફિસમાં ગઈ। ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ, અને એને ચેન જાળા કરેલા। તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું। તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આવી બધી ઘટના એવી બોલી છે। એટલે પછી અહીંયા સાહેબના આચાર્યના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે? ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કાંઈ માહિતી નથી, એવી બધી વાત કરી। અને પછી સ્કૂલની 181ને બોલાવી, એટલે માહિતી પ્રમાણે 15 છોકરીઓ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે।
અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલેટ મારી દીધો હતો, કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના. એટલે એને પૂરી કાર્યવાહી કરી કે મને આમાં ખબર નથી પડતી, એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે, તેની પાસે ડેટા ડિલેટ કેવી રીતે થાય એની પાસે? અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં. અને એ રીતનું એને કર્યું. અને 15 છોકરીઓના બયાન લીધું, 3 ટીચરો છે, એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે. અને બીજું કોઈ છોકરીઓ વારે આવું થાય નહીં. એટલે 15 છોકરીઓ, એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા, એટલે અમે એક અવાજ ઉઠાય એટલે 15 છોકરીઓ અમારી હારે છે.